નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હું તમને એક ગુજરાતીમાં ઇન્ટ્રો વિડીયો એડિટ કરતા શીખવીશ। આની પહેલા પણ મેં આ જ ટોપિક ઉપર એક વિડીયો બનાવેલો હતો, પરંતુ તેની અંદર મેં ઇંગ્લિશની અંદર ઇન્ટ્રો વિડીયો એડિટ કઈ રીતે કરી શકાય તેની માહિતી આપી હતી, પરંતુ આજના વિડીયોની અંદર તમે તમારો ગુજરાતી ઇન્ટ્રો વિડીયો કઈ રીતે એડિટ કરશો તો આ કામ તમે મોબાઈલની અંદર કરી શકો છો, પરંતુ તમને સારી રીતે સમજાવી શકાય એટલા માટે હું અહીંયા લેપટોપનો યુઝ કરીશ। તો સૌથી પહેલા તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ ક્રોમ બ્રાઉઝરની અંદર પેન્જોઇડ નામની વેબસાઇટને તમારે સર્ચ કરી લેવાની છે। ત્યારબાદ જે પહેલા નંબરની વેબસાઇટ આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જ્યારે તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવો ઇન્ટરફેસ દેખાય, તો અહીંયાથી નીચે સ્ક્રોલ કરવાનું છે। તો અહીંયા ઘણા બધા વિડીયો ટેમ્પલેટ જોવા મળશે તમને, તો અહીંયા મોર ક્રિએશન લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે તમે ક્લિક કરશો તો અહીંયા અનલિમિટેડ ટેમ્પલેટ વિડીયો તમને જોવા મળશે। તો અહીંયા તમારે જે પણ ટેમ્પલેટ વિડીયો તમને સારો લાગે એવું હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ટેમ્પલેટ વિડીયો અહીંયા આપેલા છે, તમને જે યોગ્ય લાગતો હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ધારો કે મને આ એક વિડીયો સારો લાગે છે તો તેના ઉપર હું ક્લિક કરીશ। ત્યારબાદ આ વિડીયો તમે પ્લે કરીને જોઈ શકો છો, તમને યોગ્ય લાગતું હોય તો તેની અંદર તમે એડિટિંગ કરી શકો છો। તો આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે કઈ રીતે તમારે એડિટ કરવાનું છે। જ્યારે તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવું ઇન્ટરફેસ દેખાય, તો ઓપન ઇન ક્લિપ મેકર ઉપર ક્લિક કરવાનું છે, તો તમને એક બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેશે। ત્યારબાદ તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાય, લેપટોપની અંદર આવું દેખાશે, બાકી મોબાઈલની અંદર થોડું વર્ટિકલ દેખાશે, તો તેની અંદર તમે એડજસ્ટ કરી શકો છો। પ્રોસેસ બંને સેમ જ રહેશે। પછી અહીંયા આઈનું ઓપ્શન છે, જે આંખનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બેકગ્રાઉન્ડ ડાર્ક થઈ જશે। અહીંયાથી તમે આ વિડીયોને પ્લે કરીને જોઈ શકો છો કે કઈ રીતે આ ઇન્ટ્રો વિડીયો છે, બરાબર। પછી આની અંદર આપણે એડિટિંગ કર્યા બાદ જે આપણને મળશે તે ઇન્ટ્રો વિડીયો આપણો થશે। ઓકે, તો અહીંયાથી પછી તમારે જે 3 લાઈન દેખાય, મેન્યુનું ઓપ્શન હોય તેની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા સાઈડમાં સાઈડ બાર જોવા મળશે। તેની અંદર ઓબ્જેક્ટ અથવા તો જે આ ચોરસ જેવું બોક્સ છે તેની ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે જે ઓબ્જેક્ટની જેટલી લેયરો હશે તે તમારી સામે આવી જશે। હવે અહીંયા તમારે ફક્ત ને ફક્ત જે ટેક્સ્ટની લેયર છે તેની ઉપર ધ્યાન રાખવાનું છે। તો અહીંયાથી આ ફોન્ટ દેખાય એ રીતે કરી દઈએ, તો આ રીતે 1 2 3 4, તો અહીંયા ટેક્સ્ટની લેયરો પણ 4 જ છે। તો એક એક ફોન્ટને અલગ અલગ લેયરમાં સેટિંગ કરેલું છે, તો આપણે કઈ રીતે કરીશું તો અહીંયા હું ગુજરાતીમાં નામ એડિટ કરવા માટે આપણે યુઝ કરીશું પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઇટને। હવે જે નામ તમારે ગુજરાતીમાં બનાવવાનું છે તેને અહીંયા આવી ટાઈપ કરી દેવાનું છે। તો અહીંયા આપણે આપણી ચેનલનું નામ ટાઈપ કરી દીધું છે, અર્ચના ક્રિએટર સ્ટુડિયો। ત્યારબાદ જે બાજુના બોક્સની અંદર તમારે જે ફોન્ટ લેવાનો છે ગુજરાતીનો, માનો કે તમારે KAP 127 નો ફોન્ટ લેવાનો છે તો તેને સિલેક્ટ કરી શકો છો, અથવા તો હું અહીંયા નીલનો ફોન્ટ પસંદ કરીશ તો અહીંયા નીલ ઉપર ક્લિક કરી ત્યારબાદ જે ઉપરનું બોક્સ છે તીર જેવું તેના ઉપર ક્લિક કરીશ તો અહીંયા આપણને કોડ મળી જશે। તો અહીંયા તમને ગુજરાતીમાં લખેલું દેખાશે, પરંતુ તમે મોબાઈલની અંદર કરશો તો તમને ઇંગ્લિશમાં તેનો કોડ મળી રહેશે। હવે તમારે એક એક નામ અહીંયાથી કોપી કરવાનું છે। તો પહેલા હું જે અર્ચના છે તેને અહીંયાથી કોપી કરી લઉં છું। કોપી કર્યા બાદ આપણે આવી જઈશું ફરી પેન્જોઇડ નામની વેબસાઇટ ઉપર। તો જે પહેલા નંબરનું ટેક્સ્ટ છે આ એન નો ટેક્સ્ટ છે, ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું તો નીચે તમને જોવા મળશે બધા ટેક્સ્ટના જે સેટિંગ છે તે તમામે તમામ અહીંયા નીચે જોવા મળશે। તો અહીંયાથી જે એન લખેલો છે, ટાઈપ કરેલો છે, તેની જગ્યાએ આપણે જે અર્ચનાનો કોડ કોપી કર્યો છે તે કોડને અહીંયા આવી પેસ્ટ કરી દઈશું। ઓકે, તો આ રીતે પેસ્ટ થઈ ગયા બાદ નીચે એક ફોન્ટનું ઓપ્શન જોવા મળશે, તેની અંદર જો તમને કોઈ અહીંયા બીજો ફોન્ટ હોય તો તમારે તેની જગ્યાએ અહીંયાથી આપણે કસ્ટમ સિલેક્ટ કરવાનું છે। જે કસ્ટમ લખેલું છે તેને સિલેક્ટ કરીશું। કસ્ટમ સિલેક્ટ કરશો તો નીચે તમને ફોન્ટ સિલેક્ટનું ઓપ્શન જોવા મળશે, તો તમારે અહીંયાથી કસ્ટમ સિલેક્ટ કર્યા બાદ જે કસ્ટમ ફોન્ટ સિલેક્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે તમે ક્લિક કરશો એટલે તમને તમારા સ્ટોરેજની અંદર લઈ જશે। હવે તમારે સ્ટોરેજની અંદર જ્યાં પણ તમારા ફોન્ટ ફાઇલ પડી હોય તે જગ્યાએ જવાનું છે, અને ધારો કે તમે જે ફોન્ટનો કોડ બનાવ્યો છે તે ફોન્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। તો
મેં અહીંયા નીલનો કોડ બનાવ્યો છે, તો હું નીલના ફોન્ટને સિલેક્ટ કરીશ અને ઓપન કરી દઈશ. બરાબર, તો આ રીતે અહીંયા બાજુમાં નામ આવી ગયું છે, પરંતુ હજી સેટિંગ કરશું એટલે થોડું નામ સારું દેખાશે. ત્યારબાદ બીજા નંબરનો જે ટેક્સ્ટ છે તે પણ એન નો જ છે, તો આપણે જે બંને ટેક્સ્ટ એન ના છે તો બંને જગ્યાએ આપણે અર્ચના નામની પેસ્ટ કરી દઈશું. બરાબર, અહીંયા પણ મેં અર્ચનાનો કોડ પેસ્ટ કરી દીધો. ફરી ફોન્ટને આપણે સિલેક્ટ કરીશું. ફોન્ટ ઉપર ગયા બાદ અહીંયાથી ઓપન કરી દઈશું. તો આ રીતે નામ પરફેક્ટ રીતે જે 3D માં બનાવેલું છે તે આવી ગયું. હવે આ નામને આપણે ટ્રાન્સફર કરવું છે, તો ઉપર લઈ જવું હોય તો જે તેનું ગ્રુપ છે, ટેક્સ્ટનું ગ્રુપ બનાવેલું છે -25, તેના ઉપર ક્લિક કરવાનું છે. તમે સિંગલ ફોન્ટ હોય, જો ગ્રુપ ના હોય તો ફોન્ટ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ફોન્ટની હાઈટ બાઈટ વધારવી હોય, નાના મોટું કરવું હોય તો અહીંથી કરી શકો છો. આપણે ગ્રુપ ઉપર જઈશું. ગ્રુપ ઉપર ગયા બાદ નીચે સ્ક્રોલ કરીશું તો ગ્રુપની તમામ ડિટેલ આવી જશે. તો અહીંયાથી જે પોઝિશનનું જે પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે 20 કરી દઈશું. ત્યારબાદ ઓકે કરી દઈશું. તો આ નામ થોડું ઉપર જતું રહેશે. હવે આપણે આવી જવાનું છે થોડા નીચે. તો આપણે બીજા નંબરના ટેક્સ્ટને સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફરી આવી જઈશું આપણી વેબસાઇટ ઉપર. અહીંયાથી આપણે હવે ક્રિએટર નામને કોપી કરી લઈશું. કોપી કર્યા બાદ જે બીજા નંબરનો ટેક્સ્ટ છે તેની અંદર આપણે પેસ્ટ કરી દઈશું. પેસ્ટ કર્યા બાદ ફોન્ટને આપણે સિલેક્ટ કરીશું, ઓપન કરી દઈએ. બીજા નંબરના ટેક્સ્ટની અંદર પણ આ જ નામ પેસ્ટ કરી દઈએ. ફરી ફોન્ટને સિલેક્ટ કરીએ તો આ રીતે ક્રિએટર નામ પણ આવી ગયું. હવે ક્રિએટરની આપણે પોઝિશન બદલવાની જરૂર નથી, તેને તે જ જગ્યા ઉપર રહેવા દેવાનું છે. ત્રીજા નંબરના ટેક્સ્ટમાં જઈએ તો આ બંને ટેક્સ્ટની અંદર ત્રીજા નંબરનો ટેક્સ્ટને આપણે પેસ્ટ કરીશું. અહીંયાથી સ્ટુડિયોના ટેક્સ્ટને કોપી કરી લઈએ. ફરી વેબસાઇટ ઉપર આવી અહીંયા આવી પેસ્ટ કરી દઈશું. ત્યારબાદ ફોન્ટની અંદર જઈ અને આપણે ગુજરાતીનો ફોન્ટ સિલેક્ટ કરીશું, ઓપન કરી દઈશું. બીજા નંબરના ટેક્સ્ટમાં તે જ કોડને પેસ્ટ કરી દઈશું, ફોન્ટ સિલેક્ટ કરીશું. બરાબર, આ રીતે થઈ ગયા બાદ હવે આપણે ગ્રુપને સિલેક્ટ કરીશું. ગ્રુપ ઉપર ક્લિક કરી નીચે આવી જઈશું, પોઝિશનમાં જઈશું. પોઝિશનમાં જે મિડલનું આઇકન છે તેની ઉપર ક્લિક કરી અહીંયાથી -20 કરી દઈશું. અર્ચનાની અંદર 20 કર્યું હતું, 20 કર્યા હતા, અહીંયા આપણે -20 કરી દઈશું. એટલે આ નામ નીચું આવી જશે. બરાબર, પછી તેની પાછળ પણ એક નામ વધ્યું છે જે ગ્રુપ છે ઈ નું, તો આપણે એ નામની જરૂર નથી, તો તેને અહીંયાથી આપણે હટાવી દઈશું, ડિલીટ કરી દઈશું. આ રીતે નામ ડિલીટ થઈ જશે. હવે તમારે અહીંયા કશું કરવાનું જરૂર નથી. તમારે ધારો કે કદાચ હવે આજે અર્ચના નામને ઉપર લઈ જવું છે તો અહીંયાથી ગ્રુપને સિલેક્ટ કરીશું, જે અર્ચનાનો કોડ પેસ્ટ કર્યો છે તે ગ્રુપને. પછી અહીંયાથી 25 કરી દઈશું તો થોડું ઉપર જતું રહેશે. જે સ્ટુડિયોનું ગ્રુપ છે તેને અહીંયાથી -25 કરી દઈશું તો થોડું વધારે નીચે આવી જશે. આ રીતે તમે અહીંયાથી પોઝિશનનું સેટિંગ કરી શકો છો. અહીંયાથી રોટેટ કરવું હોય તો પણ તમે તમારી રીતે થોડું કરીને શીખી શકો છો. 1-2 વાર તમે આ વિડીયોને એડિટ કરશો એટલે તમને અહીંયા તમામ વસ્તુ આવડી જશે. અહીંયા ઘણા બધા ટેમ્પલેટો છે જેની અંદર તમે ઘણા બધા ઇન્ટ્રો વિડીયો એડિટ કરી શકો છો, અલગ અલગ પ્રકારના. બરાબર, તો આ રીતે ઇન્ટ્રો વિડીયો એડિટ થઈ ગયો છે. હવે અહીંયાથી પ્લે કરીને જોઈ લઈએ. ઓકે, તો મેં તમને ફક્ત સમજણ માટે જ અહીંયા ઇન્ટ્રો વિડીયો ડાયરેક્ટ લઈ એક ટેમ્પલેટ લઈ અને તમને બતાવ્યો છે, પરંતુ ઘણા બધા ટેમ્પલેટો છે તેની અંદર તમે ટ્રાય કરી શકો છો. અહીંયા જેમ આગળ જશો તેમ ઘણા બધા ટેમ્પલેટો આપેલા છે. તો હવે આ વિડીયોને આપણે સેવ કરવા માટે અહીંયા મેન્યુમાં તમે ક્લિક કરશો 3 લાઇન ઉપર તો નીચે એક ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે, અથવા તો આ રીતે તમને એક ડાઉનલોડનું ઓપ્શન જે જોવા મળે તેની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારે અહીંયા સ્ટાર્ટ વિડીયો રેન્ડર લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જ્યારે તમે ક્લિક કરશો એટલે અહીંયા એક લાઈન ચાલુ થશે બ્લુ કલરની, તે લાઈનને તમારે પૂરી થવા દેવાની છે. આ રીતે અહીંયા આ લાઈન ચાલુ થઈ ગઈ છે અને અમુક સેકન્ડો ચાલવા લાગી છે, તો તે લાઈનને આપણે પૂરી થવા દઈશું. તો હવે અહીંયા લાઈન પૂરી થઈ ગયા બાદ ડાઉનલોડ યોર વિડીયો તે ઓપ્શન આવે તો તેના ઉપર ક્લિક કરવાનું છે. જ્યારે તમે ક્લિક કરશો એટલે તમને એક બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરી અને તમારો વિડીયો અહીં ડાઉનલોડ થઈ જશે. બાજુમાં જોઈ શકો છો અહીં વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. હું તેને ઓપન કરી બતાવું. તો આ રીતે તમારો વિડીયો એડિટ થઈ ગયો છે. તમે ટાઈમ લઈ અને એડિટ કરશો તો આના કરતાં પણ સરસ વિડીયો એડિટ થશે. હું વિડીયો બનાવતા એડિટ કર્યો છે તો શાયદ થોડી ઘણી ખામી હોય. બરાબર, તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.